અને રાજુ બાવા 18મી પેઢી છે. ઘણાને 17 પેઢી હોય, બાળકો વચ્ચે જાજો અંતર હોય ને તો 17-18 પેઢી હોય, 16મી પેઢી હોય. તો 16, 17 ને 18 એવી રીતે લગભગ છે. અત્યારે કદાચ 19 પેઢી અમુક બાળક ગ્રહસ્થની અંદર આવી ગઈ છે. ધ્રુવજી મધુવનની અંદર ગયા, પદ્માસન વાળીને બેઠા. પહેલા દિવસે સાંજે પડી ઉઠ્યા, યમુનાજીમાં સ્નાન કર્યું, થોડું ઘણું કંદમૂળ વગેરે જે કાંઈ છે ખાધા. બીજો દિવસ, ત્રીજો દિવસ, 1 મહિનો થયો. 1 મહિનો થયો એટલે તપ વધાર્યું. 3 દિવસ બેસવાનું. એક આસને બેસે, 3 દિવસ પછી ઉભા થાય. યમુનાજીમાં સ્નાન કરે, શારીરિક શુદ્ધિ કરે, કંદમૂળ થોડું ઘણું ખાય, પાછા તપમાં બેસે. 3 દિવસ.